છે જ નહીં. રાંધણ ગેસની કે કોઈ પણ જાતના ગેસની તકલીફ છે જ નહીં. આ તો કોંગ્રેસના શાસનમાં અછત હતી, ભાજપના શાસનમાં ક્યાંય ગેસની અછત નથી. આવું હું નથી કહેતો, એક ભાજપના નેતાએ ડિબેટમાં કહ્યું કે ક્યાંય ગેસની અછત નથી. આ કોંગ્રેસવાળા ખોટી અફવાઓ ફેલાવે છે, પરંતુ આ સાહેબને ક્યાં ખબર છે કે આ બધી જે ગેસના કેન્દ્ર ઉપર લાઈન લાગી છે એ આપ નથી જોઈ રહ્યા? આપને શું નથી દેખાતું કે પછી આપ ખોટું બોલો છો? અને યુદ્ધની પરિસ્થિતિમાં ગેસની તંગી છે, તકલીફ છે, આપણે બધા જાણીએ છીએ કે આ કોઈ ભાજપે ગેસની તંગી ઊભી નથી કરી. આ તો અચાનક યુદ્ધ આવી ચડ્યું અને ગેસની તકલીફ થઈ. પરંતુ આ ભાજપના નેતાને સ્વીકારવું નથી કે આ ગેસની તકલીફ છે, યુદ્ધની પરિસ્થિતિ છે, માટે ગેસની તકલીફ છે. મેં હમણાં 2 દિવસ પહેલાં ગેસની ઓનલાઈન કરાવી અને ત્યાં તપાસ કરતા કે તમને ગેસ આવશે ત્યારે મળશે, આવો જવાબ મને પણ મળેલો છે. આવી આપણે લાઈનો દરેક શહેરમાં જોઈએ છે. અનેક રેસ્ટોરન્ટો બંધ થઈ રહ્યા છે. અનેક હાઈસ્કૂલમાં જ્યાં હોસ્ટેલ ચલાવી રહ્યા છે તેઓ પણ લાકડાની વ્યવસ્થા કરી રહ્યા છે. અને આ સાહેબ કહે છે કે ગેસની કોઈ તકલીફ નથી, કોઈ તંગી નથી, ખાલી અફવા છે. તો સાહેબ, અફવા નથી, ગેસની તકલીફ છે, તંગી છે અને છે. પરંતુ આપ વાસ્તવિકતા સ્વીકારતા શીખો. ખોટું નહીં, વાસ્તવિકતા સ્વીકારી જ લેવી જોઈએ કે ભાઈ ગેસની તકલીફ છે, તંગી છે. હમણાં થોડો સમય છે, પછી ગેસ આવી જશે અને બધાને મળી જશે. આવી વાસ્તવિકતા સ્વીકારો તો માણસને આપના ઉપર ભરોસો બેસે. જય માતાજી.